હેલો એવરીવન, તો આજે અમે બધા નીકળી ગયા છીએ ઇન્ડિયન સ્ટોર જવા માટે. બોલો કંઈક બધા, શું લેવા જઈએ છીએ આપણે? કેસર કેરી લેવા જઈએ છીએ ઇન્ડિયન સ્ટોરમાં. 45 મિનિટ થશે બસમાં જતા. ચાઇનીઝ માર્કેટ, ઇન્ડિયન માર્કેટમાં જઈએ છીએ. ત્યાંથી અમે આજે કેસર કેરી લઈશું. મસ્ત આજે અમારા ઘરે કેરીનો રસ, પૂરી અને બટેકાનું શાકનો પ્લાન છે. મળું આગળ જઈને બતાવું ઇન્ડિયન સ્ટોરમાં શું શું મળે છે. બાય. તો ફાઇનલી અમે ઇન્ડિયન સ્ટોરમાં આવી ગયા છીએ અને અહીંયા બધી જ વસ્તુ મળશે ઇન્ડિયન, જે જોઈએ. ભગવાનનો સામાન, પૂજાનો સામાન, અગરબત્તી, હા તે. પણ અત્યારે ક્યાં બનાવવાનું છે આપણે? લઈશું પછી. જો મામા અર્થના ફેસ વોશો બી છે, ઇન્ડિયાવાળા શેમ્પૂ બધા. વાવ, ઓહો શાક. મમ્મી લઈ લે જે લેવું હોય. જો આ બી. અરે મને એમને ફોન ઉપર કીધું યાર. એ અમને કેરી મળી ગઈ છે. જો અહીંયા જાંબુ બી મળે છે. જાંબુ છે, લીચી છે, પછી બુંદીના લાડવા છે બંને કલરના. સરગવો છે, પછી અહીંયા દૂધી છે, ટામેટા છે, પરવળ છે. વાવ, દહીં બી છે, પનીર છે, મરચાં છે, આદુ છે, નારિયેળ છે. શું નથી? વાવ, બધું જ છે. અહીંયા મહેંદીના કોન બી મળે છે. મહેંદી મૂકવી હશે તો ક્યારેક કામ આવશે. પછી તું દાળ લીધી મગની, જે બી સારી હોય એ લેજો મમ્મી. કંપનીનો ફરક, બાકી બધું સેમ. અમે તો નહીં ખાતા, તમે જ ખાશો ખાલી. કંપનીનો ફરક છે બસ ખાલી. અને ભીંડા મસ્ત ફ્રેશ લાગે આજે, તો ભીંડા લીધા. अभी नहीं, उज्जवल की शादी पे लेंगे. तेरी शादी है. પછી જો અહીંયા કેટલા બધા મસાલા છે અલગ અલગ ટાઈપના. પછી છે વાઘ બકરી ચા છે, ગોળ છે, બધી દાળ છે. આ તુવેર દાળ નું પેકેટ છે, અંગુર તુવેર દાળ. આપણે એ જ ખાઈએ ને ઘરે. પછી બધા ખડા મસાલા બી છે. અહીંયા છે ને બધું ફ્રોઝન મળે છે. પનીર પરાઠા છે, આલુ પરાઠા છે, પાત્રા છે, ખમણ છે, પકોડા છે. લઈ લે. ચોળાફળી બી છે, મઠિયા છે. આ આવી ગયો છે બધાનો ફેવરેટ સ્પેસ, જ્યાં બધો નાસ્તો મળે છે. જો અહીંયા કેટલો બધો નાસ્તો મળે. ચકરી છે, સેવ છે, મમરા છે, બુંદી છે. ઓહો, ગુજરાતી ચકરી, ભેલ, સેવ, કોન, પાપડી, ગાંઠિયા. પછી આ બધા રેડી ટુ ઈટ પેકેટ્સ. સેવૈયા છે, ખમણનો લોટ છે, મસાલા છે. અને ઓલમોસ્ટ અમારી કાર્ડ ભરાઈ ગઈ છે. ઓ ઓ ઓ, મમરા લીધા, નાસ્તો લીધો. જો પાર્લેજી, મેંગો ક્રેક છે. આ મારા ફેવરેટ બિસ્કિટ હતા ઇન્ડિયામાં. હું બહુ ખાતી આ ચોકલેટવાળા, યમ્મી. પછી જીમ જેમ બી બહુ ખાતી. ડીમાર્ટમાં જાઉં તો જીમ જેમ જ ઉઠાવતી. હા, इसका फ्राई हम तो हमने एक बार फेंक दिया, पता है ना, खाती नहीं है. જો પછી આ ભૂંગળા આપણે ચામાં ખાતા, એ રમકડા, પાપડ. પછી બધી તરહના લોટ છે. ઢોકળાનો લોટ છે, બાજરીનો લોટ છે, ભાખરીનો લોટ, જુવારનો લોટ, સૂજી. મસ્ત છે બધું. અને મેઇન અમારી વસ્તુ કેરી, કેસર કેરી છે. સ્મેલ બી બહુ મસ્ત છે. એલ્ફેન્ઝો જેમ્સ, આ મારી ફેવરેટ ચોકલેટ, બહુ ખાતી ઇન્ડિયામાં. હાજમોલા, ક્યુટ છે ને બધું.
મસ્ત છે ને કેટલી બધી મેગી લીધી છે 21 ઓહો હો 21 જે સામાન ઓછો જ નહીં થતો ઓહો હો એ લઈને આવી ગયા છીએ ઘરે કેસર કેરી અને હવે આ જશે પાણીમાં સાફ થઈ જશે અને પછી એ રસ બનવાનો ચાલુ થશે યે આજે અમારા ઘરે રસ પૂરી અને બટેકાના શાકનો પ્લાન છે યમ્મી આજ રસ નથી કોઈ રસ ના સમજતા આ બટર ગ્રેવી છે શાકમાં જશે તો અમે કેનેડામાં ફર્સ્ટ ટાઈમ કેસર કેરી લાયા છીએ તો હટાવો તો અમે ટેસ્ટ કરી રહ્યા છીએ કે ટેસ્ટ કેવો છે પહેલી વાર આવી કેરી જોઈ વોલમાર્ટમાં મળે છે પણ બહુ ખાટી હોય મેક્સિકોની હોય આ કેસર કેરી ગોટલો ખાવો કોઈ આજે જે ખાવાની મજા આવશે ને બગડી જાય એટલી ઘડી ઘડી છે ને મજા આવી ગઈ અત્યારે તોડીને ચાખી લીધી હજી તો રસ નીકળવાનો બાકી છે અને હજી અહીંયા ને અહીંયા ઉભા રહે ને તો બધી કેરી પતી જશે રસ ગયો એવું થશે યમ્મી અહીંયા પૂરી બનવાનું ચાલુ થઈ ગયું છે મમ્મી નીચે બેસી ગઈ છે પૂરી વણવા માટે અને અહીંયા કેરીના રસનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે અને અહીંયા ઉજ્જવલ પૂરી શેકી રહ્યો છે અને અમે ત્યાં પતાવ્યું બધું કેરીનું કામ જ્યુસ નીકળી ગયો છે હવે શું કે ખાંડ ચાખી જો કે બરાબર છે કે નહીં ફર્સ્ટ બાઈટ ટ્રાય થયો છે 3 વર્ષ પછી કેનેડામાં પહેલી વાર કેરી લાયા છીએ અમે ઇન્ડિયાની અલગ જ ખુશી થઈ રહી છે કેવું છે ખાંડની જરૂર નહીં જરૂર ના પૂરી મોડી લાગે પૂરી મોડી આ તો મીઠું નાખવા મળી ગયા અરે પૂરીમાં થોડુંક તો હોય ને જમવાનું થઈ ગયું છે પીરસાવો બધા મમ્મી ખાવા લાગી છે પૂરી સાથે મરચાં મેંગો લસ્સી આવી છે વઘારેલા ભાત છે બટેકાનું શાક એન્ડ તારક મહેતા મેન્ડેટરી હવે બધા એક પોતપોતાના નામ કાઢે ખાવા લાગો